નમસ્કાર મિત્રો, તારીખ છે 15 માર્ચ 2026 વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં નવી લેવાલીના અભાવે ભાવમાં ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને વાયદા બજાર પણ ઘટાડા જોવા મળ્યો છે। ગુજરાતમાં જીરુની આવકો વધીને 71,000 બોરીની આસપાસ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો જીરું બજારમાં સતત બીજા દિવસે 70,000 બોરી આવક જોવા મળી છે। ઊંઝામાં આજે પણ આવકો 43,000 બોરી થઈ હતી, જેમાંથી રાજસ્થાનની આવકો પણ હવે ધીમી થઈ રહી છે। રાજસ્થાન અને કચ્છના જે જીરું બજારમાં અત્યારે 4,700 રૂપિયા સુધી અત્યારે ભાવ બોલાઈ રહ્યા છે। જીરું બજારમાં હવે આવકો આનાથી વધારે જાય તેવી સંભાવનાઓ દેખાતી નથી અને જીરુના વેપારીઓ કહે છે કે હાલમાં જીરુની માંગ નથી અને નવા કોઈ નિકાસના વેપારો નથી। જો બજારમાં કોઈ મોટી મંદી નથી, પરંતુ જો યુદ્ધ અટકે નહીં તો બજારને કટકે 100 રૂપિયાનો ઘટાડો આવી શકે છે। જીરુમાં પણ હવે જે વધવાની કોઈ શક્યતા નથી અને અત્યારે જીરું ઓલ ઓવર ટોચ ઉપર પહોંચી ગયું છે અને વેપારીઓનું માનવું છે કે કોઈ પણ સેન્ટરની અંદર અત્યારે આવકો જે વધારો થાય તેવું દેખાતું નથી, પરંતુ એવરેજ કોઈ મોટી આવકો નથી થવાની। બેન્ચમાર્ક જીરુનો વાયદો છે 75 રૂપિયાથી જે ઘટીને 22,105ની સપાટીએ હાલ તો બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આથી જીરુને લગતા આજની ચર્ચા વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।